હા જો ભાઈ, આપણે મહાકાળી ફાર્મ હાઉસ તેની અંદર આપણે ઘઉં વાવ્યા હતા. ત્યારે નાના નાના હતા ત્યારનો પણ વિડીયો છે, અને હવે ઘઉં નીંગલી ગયા છે. એટલે આપણે અત્યારે ત્યાં આવ્યા છીએ. એટલે આ છે મહેનતનું ફળ. આ કોઈ હરામની કમાણી નથી ભાઈ, કે કોઈને હેરાન કરી કે પરેશાન કરી કે માનો કે કોઈને બદનામ કરી કે રૂપિયા કમાવાનું જે કાંઈ કરો એ નથી. આ મહેનતની કમાણી છે આપણી. આ ઘઉં અત્યારે જો નીકળી ગયા છે, આપણે કોઈ કમી નથી. અને આ બહુ આ આપણે માતાજીની દયા છે કે જોઈ લો, આ આપણા ઘઉં છે. આ મહાકાળી ફાર્મ હાઉસ ચોટીલા રોડ ઉપર. ત્યાં આપણે જો કે વાવવા રાખેલ છે, અને આ ઘઉં વાવ્યા હતા. અત્યારે ઘઉં નીંગલી ગયા છે. એ ટૂંક સમયની અંદર આપણે જો કે વાઢવા માટે તૈયાર થઈ જશે. આ ખજૂરી જોઈ લ્યો. આ એક આપણું રહેણાંક છે, આપણો રહેણાંક વિસ્તાર. આ વાડીની અંદર પાણી નહીં દેખાય, પાણી હાવ ઉપર જ છે. એટલે આ કૂવો છે. આ કૂવામાંથી જો આપણે કહીને કે કૂવામાં હોય તો હવેળામાં આવે, આ એ માઇલ કે આ કુંડીમાં પાણી ભર્યું છે કૂવાનું. હવે બીજું આપણું વાવેતર દેખાડી કે જોઈ લ્યો કે આપણે આ તુવેર વાવી હતી. અત્યારે જો કે પાકમાંથી આવી ગઈ છે આ તુવેર. હવે આને ટૂંક સમયની અંદર આપણે વાઢવાની છે. જોકે ભગવાનની દયાથી ઉતારો પણ સારો છે ભાઈ. હા, આ તુવેર છે. આની પહેલાંનો આપણે વિડીયો બનાવેલો હતો ત્યારે લીલી હતી. આ એક ફૂલનું ઝાડ છે, અને આ વાડીએ રહેવાની બહુ મજા આવે. આ જોઈ લ્યો આપણું મકાન. આ આખી તુવેરનું ખેતર છે, જોઈ લ્યો. આ આપણે અહીંથી પાણી સીંચવાનું, પણ જો કે હવે તો કાંઈ જરૂર નથી, એટલે થોડુંક બંધની હાલતમાં છે. અત્યારે તુવેર દાળ, આજે કે તુવેર કઈ એ પણ થોડી થોડી લીલી છે. હવે આપણે વિડીયોને અહીંથી વિરામ આપીએ અને કહીએ કે ભાઈ મહેનતથી કમાવ, કે મહેનતનું ફળ મીઠું હોય છે, હંમેશા કહેવત છે ને. આ આપણી વાડીનું લોકેશન બરાબર. અને બસ હવે વિડીયો જાજો બની ગયો. તો જય માતાજી, જય દેવી પૂજક સમાજ.